નમસ્કાર દર્શક મિત્રો, હેલો ડૉક્ટર કાર્યક્રમનું આપનું હાર્દિક સ્વાગત છે. રિયલ નેટવર્ક અવારનવાર અનેક ડૉક્ટરો સાથે મુલાકાત કરતી આવી છે. આવા જ એક ફરી વખત ડૉક્ટર છે ડૉક્ટર વસંતભાઈ ગજેરા, જે ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલ ચલાવે છે આપણી સાથે, જે આપણી સાથે ઉપસ્થિત છે સ્ટુડિયોની અંદર. નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે સ્ટુડિયોની અંદર. વસંતભાઈ ગજેરાની જો આપણે ઓળખાણ આપીએ તો ગંગેશ્વર સોસાયટીની બહાર જે ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલ છે, જે 32 વર્ષથી ત્યાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને બહોળો અનુભવ ધરાવી રહ્યા છે. વરાછા રોડ તેમજ સુરત શહેરના અનેક બાળકોને જેઓએ સાજા કર્યા છે અને સાજા નહીં પણ નવજીવન બક્ષ્યું છે એવું કહીએ તો પણ ચાલે. ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકો દ્વારા અને બાળકોને જે રીતે કઈ રીતે સાજા કરી શકાય તે માટે એક આખી મુહિમ ડૉક્ટર સાહેબ ચલાવી રહ્યા છે અને ઘણા બધી સ્કીમ પણ આપી રહ્યા છે ડૉક્ટર સાહેબ ત્યાં. તો આજે અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે સાહેબ તમારું. આજે આપણે ડૉક્ટર સાહેબ સાથે વાત કરીશું કે જે આ શિયાળાની સિઝનમાં બાળકોને થતા શરદી ખાંસી અને તેમજ શરદી ખાંસી દરમિયાન જે બાફ આપવામાં આવે છે તે વિશે આપણે ડૉક્ટર સાહેબ પાસે જાણીશું. ડૉક્ટર સાહેબ, અમારા દર્શક મિત્રોને જણાવશો કે શિયાળામાં કેમ બાળકોને શરદી ખાંસીના આટલા બધા પ્રોબ્લેમ રહે છે? મિત્રો, સામાન્ય રીતે શરદી ખાંસી 80% વાયરસથી થતો રોગ છે. 20% રોગ એલર્જી હોય, હવામાન ઠંડુ હોય, પછી ઠંડો ખોરાક ખાય તો એને કારણે શરદી ખાંસી થતા હોય છે. અને શિયાળામાં અને ચોમાસામાં આ બે ઋતુ એવી છે કે જેમાં આ રોગ ખાસ કરીને જોવા મળે છે. જી, ડૉક્ટર સાહેબે જણાવ્યું તેમ કે શિયાળામાં રોગ વધુ જોવા મળે છે. ડૉક્ટર સાહેબ, શિયાળામાં આ જે વાયરલ ઇન્ફેક્શનના કારણે જે ફેલાતો રોગ છે તે વધુ જોવા મળે છે, પરંતુ આ શરદી ખાંસી દરમિયાન ઘણી વખત બાફ આપવામાં આવે છે. તો આ બાફની પ્રક્રિયા શું છે? બાળકોને બાફ કેવી રીતે જરૂર પડે અને કઈ શરદીમાં બાફની જરૂર પડે? નમસ્કાર મિત્રો, આજનો જે આપણો મેઇન વિષય છે તે નાના બાળકોને જ્યારે શરદી ખાંસી થાય છે, ખાસ કરીને સસણી થાય છે અને શ્વાસનળીના રોગો થાય છે, એ સમયે જે બાફ આપીએ છીએ તે બાફ વિશે જે ગેરમાન્યતાઓ ચાલે છે તેના વિશે આજે ખુલ્લા દિલ આપણે વાત કરશું. એ બાફ કેટલા અંશે ફાયદો કરે છે, નુકસાન કરે છે કે નહીં, લાંબા સમય સુધી બાફ લેવાથી બાળકને નુકસાન થાય છે કે નહીં, દવા કરતાં બાફ સારો, બાફ કઈ રીતે કામ કરે છે, આવા ઘણા બધા પ્રશ્નો આમ જનતામાં અમારા પેશન્ટનો દર્દીઓના અંકિતભાઈ હોય છે. તો આજનો જે આ વિષય છે તે બાળકોમાં જે બાફ આપીએ છીએ એની સારવાર માટે, સારવારના રૂપમાં તેના વિશેની જે માન્યતાઓ છે તે કેટલે અંશે સાચી અને ખોટી છે તેના વિશે આજે આપણે વિગતવાર ડિસ્કશન કરીશું. તો ડૉક્ટર સાહેબ, શરૂઆત આપણે એમ કરીએ કે બાફ એટલે શું? લોકો બાફ શું કહેવાય અને શું કામ એમને આપવો જોઈએ? મિત્રો, આપણે ઘણા વર્ષોથી નાસ્તો લઈએ છીએ, જેમ ગરમ પાણી, એક તપેલીમાં ગરમ પાણી કરીએ, ઉપર ચાદર ઓઢી લઈએ, પછી નાશ લઈએ. એ નાશ લઈએ એ નાશ છે અને આ એક બાફ છે. બાફનો અર્થ એવો થાય કે મેડિકલ સાધનો દ્વારા કોઈ પણ દવાને શ્વાસ નળી સુધી પહોંચાડવું. આ જે આખી પ્રક્રિયા છે એમાં અલગ અલગ સાધનો આવે, અલગ અલગ મશીનો આવે. એ મશીનો દ્વારા દવાને શ્વાસ નળી સુધી બાફના રૂપમાં પહોંચાડવી, એટલે કે વરાળના રૂપમાં પહોંચાડવી, એને આપણે સામાન્ય રીતે બાફ કહેતા હોઈએ છીએ. સરસ માહિતી આપી કે બાફ એ જ નાશ, નાશ એ જ બાફ, પણ મેડિકલી સાધનો દ્વારા જે આપવામાં આવે છે એને બાફ કહેવામાં આવે છે. તો ડૉક્ટર સાહેબ, આ બાફ આપવો હોય તો કેવા કેવા સાધનોની જરૂર પડે અને કયા કયા સાધનો દ્વારા આપી શકાય? સામાન્ય રીતે 4 થી 5 પ્રકારના સાધનો હોય છે જેનાથી આપણે બાફ આપતા હોય છે. એક તો જે સર્વવ્યાપી છે કે બધા લોકો જાણે છે કે આવું એક પ્રકારનું બાફનું મશીન આવે છે, જેમાં અહીંયામાં એક માસ્ક હોય છે, તે પહેરાવીએ, મશીન ચાલુ કરીએ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય આપીએ, એટલે આનાથી આપણે બાફ આપતા હોઈએ છીએ. બીજું એક નાના બાળકોમાં એવું હોય છે કે સ્પેશર હોય છે. આ સ્પેશરથી પણ આમ બાફ આપી શકાય. પાછળ આવો એક પંપ આવે છે, દવાનો પંપ, એ આપણે આમ લગાવી દઈએ એટલે ડાયરેક્ટ આ પ્રેસ કરીએ અને 1 મિનિટ સુધી રાખીએ એટલે આનાથી પણ બાફ અપાતો હોય છે. ત્રીજી એક વસ્તુ છે જેને રોટા ઇન્હેલર કહેવાય. તો એ જે છે તે ઇન્સ્ટ્રુમેન્ટ આવું ખૂબ નાનું હોય છે, જેને કેપ્સ્યુલનો બાફ અમે કહીએ છીએ. અમે એક કેપ્સ્યુલ નાખીએ છીએ, પછી આનાથી અમને ટેકનિક હોય છે શીખવીએ એટલે એનાથી પણ બાફ આપવાનો થતો હોય છે. અને જે એડલ્ટ હોય, મોટા માણસો હોય, એટલે કે મોટા બેન હોય કે મોટા ભાઈ હોય, એને સામાન્ય રીતે આવા પંપ વપરાતા હોય છે. આ પંપથી પણ આપણે બાફ આપતા હોઈએ છીએ. તો હવે 4-5 ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે મેડિકલ સાયન્સની અંદર કે જેનાથી આપણે બાળકોને બાફ આપી શકીએ છીએ. ડૉક્ટર સાહેબ, આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બાળકો ઉપરાંત
જે બધા જ આપણા જે મોટી ઉંમરનાને પણ આ જ રીતે બાફ આપી શકાય છે? મિત્રો, સામાન્ય રીતે નાના બાળકોને બાફ આપવાની રીત થોડી અલગ હોય છે અને મોટાને જે હોય છે તે અલગ રીત હોય છે. મોટાને સામાન્ય રીતે આપણે જેમ કહીએ તેમ એ કરી શકે એમ હોય કે કોઓર્ડિનેશન હોય, એટલે આ પ્રકારનો એક પંપ જેને કહેવાય એનાથી બાફ આપવામાં આવતો હોય છે. 7 વર્ષથી મોટું બાળક હોય તો એને આ કેપ્સ્યુલનો બાફ આપીએ છીએ. કેપ્સ્યુલ જે આપણે કહીએ તેમ બાળક કરી શકતું હોય તો આનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને ખૂબ નાના બાળકો હોય તેના જે એક મશીન આવે છે જેને આપણે માસ્ક લગાવીને આપીએ તે, અને બીજો એક સ્પેસર આવે તેનાથી આપણે બાફ આપીએ છીએ. પણ મોટામાં યુઝ્યુઅલી આ વપરાતું હોય છે અને નાના બાળકોમાં આ મશીન વપરાતું હોય છે. તો ડૉક્ટર સાહેબ, આ પંપથી કયા કયા રોગમાં બાફ આપી શકાય? મિત્રો, સામાન્ય રીતે બાળકોમાં જે શરદી ખાંસી થાય અને સસણી ખાસ કરીને થતી હોય છે, એટલે કે શ્વાસનળીની અંદર સોજો આવી જાય અને સોજો આવ્યા પછી એમાં સ્પાઝમ થાય, એટલે કે શ્વાસનળી નેચરલી જેવી સાઇઝની હોવી જોઈએ તેનાથી આમ સાંકડી થઈ જાય. સાંકડી નળી જ્યારે થઈ જાય જેને અમે બ્રોન્કોસ્પાઝમ કહીએ છીએ. તપાસ કરીએ તો બંને બાજુ રોંકાઈ સંભળાતા હોય છાતીમાં અને ગરડ ગરડ અવાજ પણ આવતા હોય છે. આવા જે સસણી પ્રકારના કેસ હોય, એટલે કે જેમાં ગાજતું હોય જનરલી શ્વાસનળીની અંદર સોજો આવતો હોય, આપણે દાખલા તરીકે જોઈએ તો આ એક પેમ્પલેટ છે જેમાં શ્વાસનળી બતાવે છે. તો આ શ્વાસનળી છે. તો આ શ્વાસનળીની અંદર સોજો આવે અથવા તો એનું સ્પાઝમ થાય કે શ્વાસનળી સાંકડી થાય ત્યારે આપણે બાફ અપાતા હોય છે. પણ આપણે ખાસ કરીને વાત કરીએ અંકિતભાઈ, તો આ જે છે ને એ આ શ્વાસનળી છે અને આ ફેફસા છે. તો ફેફસાના જે રોગ હોય, ધારો કે પાણી ભરાણું છે, ટીબી છે કે ન્યુમોનિયા છે, તો એની અંદર બાફ કઈ કામ કરતો નથી. પણ જે શ્વાસનળીનો રોગ છે, ફેફસા સુધી પહોંચે ત્યાં સુધીનો જે હવા આપણે નાકથી લઈએ અને ફેફસા સુધી પહોંચે એ જે આખો એરવે કહેવાય, જે આખી લાઈન કહેવાય, પાઇપલાઈન, એ પાઇપલાઈનમાં સોજો આવે અથવા તો એનું સાંકડી નળી થાય, કુદરતી હોય એના કરતા નાની થઈ જાય અને સસણીના ભાગરૂપે છાતીમાંથી ગરડ ગરડ અવાજ આવે, તો એવા કેસમાં આપણે બાફ આપતા હોઈએ છીએ. સરસ માહિતી આપી ડૉક્ટર સાહેબે કે જે શ્વાસ જે આપણો ફેફસા સુધી પહોંચે ત્યાં સુધીનો જે માર્ગ છે એ માર્ગમાં જો તકલીફ હોય તો આ બાફ કામ કરે છે. ડૉક્ટર સાહેબ, આ બાફ આપવાની રીત થઈ છે, તો બાફમાં કઈ કઈ પ્રકારની દવાઓ હોઈ શકે જેના કારણે આ જે બાફ હોય તે યોગ્ય રીતે કામ કરી શકે? સામાન્ય રીતે જે બ્રોન્કો ડાયલેટર અને એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ અમે કહીએ છીએ, એટલે કે બાફની અંદર એક સોજો ઉતારવાની દવા આવે જે આપણે મશીનો દ્વારા બાફ આપીએ. જે નળીની અંદર સોજો હોય તો સોજો હોય તો એ સોજો ઉતારવાની દવા આવે છે, એ આપણે બાફ દ્વારા આપી શકીએ. અને બીજું બ્રોન્કો ડાયલેટર કહેવાય. બ્રોન્કો ડાયલેટર એટલે શું કે જે શ્વાસ નળી સાંકડી થઈ ગયેલી હોય એ સાંકડી નળીને કુદરતી જેવી નળી હોવી જોઈએ એટલી પોળી કરી આપે એવી જે દવા આવે એને બ્રોન્કો ડાયલેટર કહેવામાં આવે છે. એટલે એ શ્વાસ નળી સાંકડી થઈ જાય જેને આપણે સસણી કહીએ. એ સસણી એટલે ગરડ ગરડ અવાજ આવે, અંદર રોંકાઈ સંભળાય અમારી ભાષામાં, એટલે આને આપણે દવા આપીએ બાફ દ્વારા એટલે નળી મોટી થઈ જાય. એટલે મોટી એટલે નોર્મલ કુદરતી જે સાઈઝની હોય, મોટી એટલે વધારે મોટી નહીં, કુદરતી સાઈઝ હોય એવી થઈ જાય. એટલે એને શ્વાસ બેસી જાય, રોંકાઈ બંધ થઈ જાય, ગરડ ગરડ અવાજ આવતો હોય તે પણ બંધ થઈ જાય, બાળક હાંફતું બંધ થઈ જાય અને બાળકમાં સુધારો ઘણો જોવા મળે. ડૉક્ટર સાહેબ, બાફમાં એવી રીતે કેવી રીતે ટેકનિક હોય કે જે માનો કે આપણે કોઈ બાયોટિક જે ગોળી લેતા હોય તો ગોળી સીધી આપણે પેટમાં જતી હોય, તો આ બાફમાં કોઈ દવા કઈ રીતે અંદર જાય? શ્વાસ દ્વારા જાય કે કઈ રીતે જતી હોય છે? મિત્રો અંકિતભાઈ, ખૂબ જ સરસ સવાલ છે કે બાફની દવા કઈ રીતે કામ કરે છે. જો ધારો કે બાળકને સસણી છે, એટલે કે બાળકની શ્વાસ નળીમાં રોગ છે, હવે દવા પીવાની પણ દવા આવે, ઇન્જેક્શન પણ આવે, બાટલા પણ આવે અને બાફ પણ આવે. તો લોકોનો પ્રશ્ન હોય કે બાફ અને કફ સિરપ પીવડાવીએ તો ફરક શું પડે અને બાફ આપીએ તો શું ફરક પડે? કફ સિરપ પણ આપીએ અને બાફ બંને આપીએ તો પણ શું ફાયદો, શું ફરક પડે, કેવી રીતે કામ કરે છે? બાફ એકચ્યુઅલ કેવી રીતે કામ કરે? તો આપણે બહુ સ્પષ્ટ રીતે અંકિતભાઈ વાત કરી લઈએ ને, તો બાફ એવી વસ્તુ છે કે ધારો કે અહીંયા મને વાગેલું છે અને અહીં મલમ લગાવીએ તો એ મલમ લગાવીએ એટલે 2-5 દિવસ લગાવીએ એટલે સારું થઈ જાય. તો આ અહીંયા પ્રોબ્લેમ છે એટલે સીધો જ આપણે અહીં મલમ લગાવી શકીએ. તો એવી રીતે શ્વાસ નળીમાં સોજો આવે એટલે કે શ્વાસ નળી સાંકડી થાય એટલે કે શ્વાસ નળીનો રોગ હોય બાળકને, તો એ સમયે આપણે બાફ આપીએ છીએ. તે બહારની જે દવા છે તેને બાફના રૂપમાં એટલે કે એકદમ ધુમાડાના રૂપમાં શ્વાસ નળીમાં ચડાવી દેવામાં આવે છે
અને એકવાર શ્વાસનળીની અંદર ચડી જાય એટલે એ અંદર આવી જે શ્વાસનળી હોય એની અંદર જતી રહે, અને જતી રહ્યા પછી એની અંદર જે સોજો હોય તે સોજો ઓછો કરી નાખે, અને સ્પાઝમ થયેલું હોય એટલે કે શ્વાસનળી જે સાંકડી થયેલી હોય એને નોર્મલ સાઇઝ બનાવી દે. આ બે કામ કરી અને 5 જ મિનિટની અંદર અંકિતભાઈ 90% દવા બહાર નીકળી જાય. ઓકે, એટલે જે આમ સાદી રીતે ભાષામાં વાત કરીએ તો કેવું થઈ જાય કે આપણે શ્વાસનળીની અંદર જે તકલીફ છે એમાં આપણે દવા પહોંચાડવી છે અને ત્યાં મલમ લગાવવો છે. અહીંયા પણ મલમ લગાવી શકાય, ધારો કે વાગ્યું હોય તો દાખલો છે, એમ અંદર પણ મલમ લગાવવો છે, પણ આપણો હાથ પહોંચી શકે એમ નથી. એટલે આવી મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, આ બધા સાધનો દ્વારા, એની મદદથી આ જે દવા આવે છે અને દવાને છેક સુધી પહોંચાડવામાં આવે છે, જેને આપણે બાફ કહીએ છીએ. સરળ ભાષામાં કહીએ તો જે વરાળ સ્વરૂપે આપણે જે ફેફસાની દિવાલો સુધી પહોંચાડવાની દવા હોય ડાયરેક્ટ, એને બાફ કહી શકાય. એને મલમ આપણે મલમ લગાવવો છે, અંદર મલમ લગાવવો છે, વરાળ દ્વારા જે ચોંટી જાય ફેફસા સુધી પહોંચી જાય ડાયરેક્ટ, એટલે સીધી અસર કરે, એવી રીતે બાફ કામ કરે એવું તમારું કહેવું છે. તો ડોક્ટર સાહેબ, બાફ જે હોય એના આપ્યા પછી એના ફાયદા શું શું હોય? એ તો સરસ સવાલ છે કે ભાઈ બાફનો ફાયદો શું છે. તો પહેલી વાત તો શ્વાસનળીનો રોગ છે, બાળકની શ્વાસનળીનો રોગ છે, એટલે કે સસણી છે. એવા સમયે આપણે જો બાફ આપીએ તો એ દવા સીધી શ્વાસનળીમાં જ્યાં સોજો છે ત્યાં બાફ દ્વારા એ દવા સીધી ત્યાં પહોંચે છે, કામ કરે છે, અને 5 જ મિનિટમાં 90% બહાર નીકળી જાય છે. હવે આનો ફાયદો એ થયો મોટા મોટો કે જ્યાં અંકિતભાઈ જ્યાં રોગ છે ત્યાં જ ડાયરેક્ટ દવા પહોંચાડી દઈએ છીએ. ત્યાં ફાયદો સીધો ટાર્ગેટ છે. તમે કોઈ સીધું કામ કરો અને વાયા કામ કરો, એમાં ફરક. જ્યાં વાગ્યું છે ત્યાં જ આપણે પાટો બાંધીએ છીએ, સોજો આવેલો છે ત્યાં જ આ સીધી દવા પહોંચાડી દઈએ એટલે આખા શરીરમાં નુકસાન ન થાય. ખાલી ફેફસાની નળીઓમાં જ દવા જાય, 90% દવા 5 મિનિટમાં બહાર નીકળી જાય. એ શ્વાસ દ્વારા જ બહાર નીકળી જતી છે. શ્વાસ દ્વારા બહાર નીકળી જાય. એટલે સૌથી મોટો ફાયદો એ કહેવાય કે આ શ્વાસનળીમાં દવા જાય ને પાછી નીકળી જાય. એક ફાયદો. બીજો ફાયદો એવો છે કે આ દવા બધી છે ને ખૂબ નાના ડોઝમાં હોય છે, માઇક્રોગ્રામમાં હોય, બાળકોની હોય એટલા માટે હોય. પેલી બધી જે સિરપ આવે એમાં દવાના ડોઝ મોટા હોય, દવા વધારે માત્રામાં હોય. આમાં માત્રા ખૂબ ઓછી હોય એટલે એને કોઈ નુકસાન ન કરે. 2. ત્રીજું કે આ દવા છે લોહીમાં ભળતી નથી, શ્વાસનળીમાં જાય છે, પાછી શ્વાસનળીમાંથી નીકળી જાય છે. લોહીમાં ભળતી નથી એટલે એની કોઈ સાઈડ ઇફેક્ટ ન હોય. એટલે ફાયદો પહેલો કે ટાર્ગેટ જ્યાં છે, જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં જ દવા પહોંચાડીએ છીએ. બીજો કે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને ત્રીજો કે એ હંમેશા સીધી નીકળી જ જાય છે એટલે નુકસાન નથી કરતી. આ તો થઈ ફાયદાની વાત. નુકસાનની તમે સાથે સાથે જણાવી, પણ એવી કોઈ બાફ દ્વારા કોઈ એવી કોઈ સાઈડ ઇફેક્ટ થાય ખરી કે કોઈ પણ પ્રકારની દવાથી નહીં, પણ એમ જ બાળકોને કોઈ સાઈડ ઇફેક્ટ થાય ખરી? મિત્રો, ઘણા બધા અમારા પેશન્ટો પૂછતા હોય કે આ શ્વાસનળીની અંદર આ દવાઓ જાય છે એટલે કે બાફ આપીએ છીએ તેનાથી કોઈ નુકસાન થાય કે નહીં, એની સાઈડ ઇફેક્ટ હોય કે નહીં. બહુ આપણે આને સરળ રીતે સમજી લઈએ ને અંકિતભાઈ, તો આપણે કોઈ પણ પ્રકારની દવા પીએ છીએ ત્યારે પહેલા પેટમાં જાય છે, પછી લોહીમાં ભળે છે, લોહીમાં ભળીને પછી ફેફસાનો રોગ હોય તો એ ફેફસા સુધી પહોંચે છે અને એનું કામ કરે છે. પણ સાથે સાથે આ લોહીમાં ભળેલી દવા ફેફસા સુધી તો જાય છે જ્યાં કામ છે, એ સિવાય કિડની, લીવર, બ્રેન, હૃદય બધા અંગોમાં આ દવા જાય છે. કારણ કે એ દવા તો લોહીમાં ભળી ગઈ છે એટલે બધી જગ્યાએ જશે. એટલે એની થોડી મોટી સાઈડ ઇફેક્ટ તો આવે, કારણ કે જ્યાં તમારે કામ છે એ સિવાય બીજી જગ્યાએ પણ આ દવા જાય છે એટલે એની થોડી ઘણી સાઈડ ઇફેક્ટ આવે. બાફમાં ફાયદો એ છે અંકિતભાઈ કે એ દવા ડાયરેક્ટ જ શ્વાસનળીનો સોજો છે એટલે શ્વાસનળીની તકલીફ છે તો સીધી દવા ત્યાં શ્વાસનળીમાં જ જાય છે અને પાછી નીકળી જાય, લોહીમાં ભળે નહીં એટલે એને કોઈ સાઈડ ઇફેક્ટ આવશે, શરીરના બીજા કોઈ અવયવ ઉપર નુકસાન ન કરે. એટલે સૌથી સારામાં સારું કામ કરે અને નુકસાન લગભગ 0% જ જેવું કરે. સરસ માહિતી આપી ડૉક્ટર સાહેબે કે બાફની દવાથી કોઈ લગભગ મોટા ભાગે તો નુકસાન થતું નથી, કોઈ એની સાઈડ ઇફેક્ટ નથી. તો ડૉક્ટર સાહેબ, આ બાફ શરદીમાં જ આપી શકાય કે બીજા કોઈ અન્ય રોગ પણ છે જેમાં બાફ આપી શકાય, અને સામાન્ય રીતે કયા કયા રોગમાં બાફ આપી શકાતા હોય છે? મિત્રો, અમારે ત્યાં ઘણીવાર પેશન્ટને ખાલી શરદી હોય અને ખાંસી હોય જ નહીં અંકિતભાઈ. ખાલી શરદી હોય તો એમ કે જરા બાફ આપી દો. તો શરદી એ નાકનો રોગ છે, ખાંસી એ ફેફસાનો રોગ છે અને શ્વાસનળીનો રોગ છે. એટલે જેને માત્ર શરદી થઈ હોય એને બાફ કોઈ રીતે કામ કરતો નથી. કે આ દવા શ્વાસનળીમાં જાય, શ્વાસનળીમાં જે તકલીફ હોય ત્યાં કામ કરે, પછી બહાર નીકળી જાય
એટલે શ્વાસ નળીના રોગમાં જ બાફ કામ કરે, બાકીના કોઈ રોગમાં, એટલે કે ન્યુમોનિયા હોય તોય કામ ન કરે, ફેફસામાં પાણી ભરણ હોય તો પણ કામ ન કરે, ટીબી હોય તો પણ કામ ન કરે, કારણ કે બધા ફેફસાના રોગ છે. શ્વાસ નળીનો રોગ હોય તો જ કામ કરે. એટલે શરદીમાં બાફ કામ કરતા નથી, ખાંસીમાં કામ કરે છે. એટલે ટૂંકમાં શરદી કે ખાંસી કે કોઈ અન્ય રોગમાં બાફ કામ આપતો નથી, માત્ર શ્વાસ નળી જે ફેફસા સુધી પહોંચે છે એ એરિયામાં તમને પ્રોબ્લેમ હોય તો જ આ બાફ કામ આપે છે. ડૉક્ટર સાહેબ, આ બાફ આપ્યા બાદ એક વખત આપ્યા પછી બીજી વખત આપવાની જરૂર પડે? લોકોની એવી માન્યતાઓ છે કે એક વખત બાફ લીધો હોય તો એને કાયમ જરૂર પડે અને એની ટેવ પડી જાય છે પછી. મિત્રો, અંકિતભાઈનો ખૂબ જ સરળ સવાલ છે. અહીંયા આપણે ગુજરાતી લોકોમાં આવી માન્યતા એવું નથી, પણ આખા ઇન્ડિયામાં તમે હિન્દીના વિડીયો સાંભળશો તો પણ તમને ખ્યાલ આવશે કે અત્યારે એવી માન્યતા પ્રવર્તે છે સમાજની અંદર, આમ જનતાની અંદર, કે બાળકને આશ્વાસ નળીનો રોગ થાય, એટલે કે ધારો કે સસણી થાય અને પછી એને બાફ આપીએ તો એ બાળકને પછી દર વખતે બાફ લેવાની ટેવ પડી જાય. શબ્દ વપરાય છે, બાળકને બાફ લેવાની ટેવ પડી જાય છે. એટલે કે જ્યારે જ્યારે સસણી થાય ત્યારે બાફ આપો તો જ બાળકને સારું થાય છે. એટલે કે પબ્લિક એમ માને છે કે એકવાર બાફ આપીએ એટલે એનો વારંવાર બાફ આપવો પડે છે તો જ એને સારું થાય, એને ટેવ પડી જાય છે. આ એક માન્યતા છે. મિત્રો, મારે આજે ખુલ્લા દિલ અને 32 વર્ષના અનુભવના આધારે મારે સ્પષ્ટ ભાષામાં કહેવું છે કે બાફની કોઈ દિવસ ટેવ પડતી નથી. દાખલો આપું તમને કે સવારે ઉઠીને આપણે બ્રશ કરીએ છીએ અંકિતભાઈ, તો સવારે ઉઠીને દરરોજ બ્રશ કરીએ છીએ તો એ આપણને બ્રશ કરવાની ટેવ નથી પડી ગઈ. આપણે દરરોજ સવારે બ્રશ કરવાની જરૂરિયાત છે એટલે આપણે દરરોજ સવારે બ્રશ કરીએ છીએ. તો સવારે બ્રશ કરવું એ આપણી જરૂરિયાત છે, ટેવ નથી પડી ગઈ. ધારો કે તમે ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકને જ્યારે જ્યારે શરદી ખાંસી થાય ત્યારે બતાવવા આવો છો, ધારો કે વર્ષમાં તમે 5 વાર તમારે આવવું પડે છે અંકિતભાઈ, તો એનો અર્થ એવો નહીં કે તમને ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલમાં જવાની ટેવ પડી ગઈ છે. તમારા બાળકને રોગ છે, તકલીફો છે, એટલે આપણે ડૉક્ટર પાસે જવું પડે છે. તો એને રોગ બાળકને છે એટલે એની જરૂરિયાત છે એટલે ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલા તરીકે આવવું પડે છે. એવી જ રીતે જ્યારે બાળકને સસણી થાય, શ્વાસનળીનો રોગ થાય, ત્યારે એ બાળકને એ રોગ માટેની એક સારવાર છે અને એ સારવાર એના માટે એ સમય જરૂરી છે. એટલે દર વખતે, અને સસણી પાછું અંકિતભાઈ એવું છે કે એ એલર્જીથી થતો રોગ છે, એટલે ઠંડો હવામાન, ઠંડો ખોરાક થાય તો થઈ જાય. તો એ જેમ વાતાવરણ બદલે એમાં રોગ થતો હોય તો એને વારંવાર બાફ આપવો પડે સસણીમાં. એટલે લોકોને શું માન્યતા થઈ ગઈ કે સસણી એ વારંવાર થતો રોગ છે અને જે બાફ આપીએ છીએ તે વારંવાર બાફ આપવો જરૂરિયાત છે. એટલે કે જે રોગની જે સારવાર છે તે આપણે આપીએ છીએ, એટલે વારંવાર રોગ થાય છે, વારંવાર એ બાફ આપીએ છીએ. તો એ ટેવ નથી, એ સારવાર જ છે. એટલે આ ટેવ પડી જાય અને પછી દર વખતે બાફથી જ સારું થાય ને દવાથી સારું ન થાય, આ ટોટલી માન્યતા ખોટી છે, પાયા વિહોણી છે, એમ જ ચાલ્યા કરે છે. તો મારે આજ ખાસ પબ્લિકને જણાવવું છે કે બાફ એ ઉત્તમમાં ઉત્તમ સારવાર છે અને એનાથી ટેવ પડતી નથી. આપણે સ્પષ્ટ વાત કરી લઈએ આજે. સરસ માહિતી આપી ડૉક્ટર સાહેબે કે બાફ એ જરૂરિયાત છે. જેમ આપણને કેમ વાગે તો આપણે પાટો બાંધવો એ જરૂરિયાત છે, એવી જ રીતે જો સસણી થઈ હોય કે ફેફસાનો રોગ થયો હોય શ્વાસનળીનો તો એમાં બાફ આપવો જરૂરી છે. ડૉક્ટર સાહેબ, આ બાફ આપ્યા પછી કોઈ નુકસાન થાય ખરું? ના, બહુ આપણે આગળ વાત કરીએ પ્રમાણે બાફ આપવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. નહીં, ખાસ કરીને ફેફસાને કોઈ નુકસાન થાય ખરું આ બાફથી? ના, વારંવાર બાફ આપવાથી એનો ફાયદો એ છે અંકિતભાઈ કે બાફ આપી ત્યારે એ દવા શ્વાસનળીમાં જાય છે, 5 જ મિનિટની અંદર 90% શ્વાસોશ્વાસની ક્રિયામાં બહાર નીકળી જાય, ટકતી જ નથી એટલી બધી વાર અને લોહીમાં ભળતી નથી, એટલે એની સાઈડ ઇફેક્ટ હોતી નથી. પણ આ તો આપણે તમે કીધું એ પ્રમાણે કે શ્વાસ નળી સુધી સીમિત રહેતી હોય છે, પણ શ્વાસ તો આપણો ફેફસામાં પણ જતો હોય છે, તો ફેફસાની અંદર દવા જઈ શકે ત્યાં સુધી નથી પહોંચતી? ફેફસાની ઓરિજિનલ જે જગ્યા ફેફસા જેને કહેવાય ત્યાં સુધી દવા જતી હોતી નથી, ખાલી શ્વાસ નળીમાં જ રહે અને શ્વાસ નળીમાંથી પાછી બહાર આવતી રહે અને લોહીમાં ભળતી નથી. લોકોનું એવું માનવું છે ડૉક્ટર સાહેબ કે એક વખત બાફની જે પ્રેક્ટિસ થઈ ગયા પછી એ અને સારું થઈ ગયા પછી એમને દમ થઈ જાય છે, તો એ દમ થાય છે ખરો? મિત્રો, એવું એક બીજી માન્યતા એવી છે કે બાફ આપીએ એટલે બાળકને દમ હોય.
કારણ કે આવું કહેવાય કે જે મોટી ઉંમરના માણસો હોય એટલે કે એડલ્ટ હોય, જે 25-30 વર્ષના માણસો હોય કે 40-50 વર્ષના માણસો હોય, એને સામાન્ય રીતે શરદી ખાંસી થાય અને દમ થાય એટલે કે અસ્થમા થાય, તો એ લોકો સામાન્ય રીતે આવો પંપ લેતા હોય છે અંકિતભાઈ. તો આવો પંપ લેતા હોય અને મશીન ઘણા પણ વાપરે છે, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટથી બાફ આપતા હોય, એ મોટા અને જેને અસ્થમા હોય, જેને દમ હોય. એટલે લોકો શું માનવા મળ્યા કે બાફ આપીએ કે પંપ આપીએ એટલે અમારા બાળકને પણ દમ હોય. તો એવું નથી. જેને દમ હોય એને તમે બાફ આપો તો એ એની જરૂરિયાત છે, એની સારવારનો ભાગ છે. પણ જેને તમે બાફ આપો એ બધાને દમ હોય એવું નથી. જેને દમ હોય છે એને જરૂરી છે. એટલે એ તો દમ છે, મોટાની વાત કરું છું, એડલ્ટની, મોટા માણસોની વાત કરું છું. દમ જનરલી મોટી ઉંમરનામાં થાય, મોટી ઉંમરનાને દમ થાય અને એને બાફ આપો તો એ એની જરૂરિયાત છે. એટલે દમ અને બાફ બે સાથે જ ચાલે. પણ એનો અર્થ એવો નથી કે જેને તમે બાફ આપો એ બધાને દમ હોય. કારણ કે નાના છોકરાઓમાં દમ બહુ ઓછા કેસોમાં જોવા મળે છે. મોટાભાગે સસણી હોય, 4-5 વર્ષ સુધી રહેતા હોય, પહેલા 2 વર્ષ વધારે તકલીફ પડે, ચોથા 5મા વર્ષે ઓછી તકલીફ પડે અને 5 વર્ષે મોટાભાગે 99% મટી જાય. પણ એ સમયે એને સસણી કહેવાય, પેલા લોકોને દમ કહેવાય. દમ એટલે કે બાફ આપીએ એટલે એને દમ છે અને આવનારા દિવસોમાં પણ દમ થઈ જશે, એ માન્યતા સદંતર પાયા વિહોણી અને ખોટી છે. એટલે ડૉક્ટર સાહેબે સરસ માહિતી આપી કે દમ હોય તો બાફ આપવો જરૂરી છે, પણ બાફ આપવો હોય અને એને દમ હોય એ જરૂરી ક્યારેય નથી હોતું. ડૉક્ટર સાહેબ, આ તમે જે ગણાવ્યું તે દમ બાબતે થયું, તો હવે કેવી ખાંસીમાં આપણે બાફ આપવો પડે અને એની જરૂરિયાત ક્યારે ઉદ્ભવે બાફની? સામાન્ય રીતે મિત્રો, જેને સસણી હોય, જેને શ્વાસ નળીમાં સોજો હોય અથવા શ્વાસ નળી એને અચાનક સાંકડી થઈ ગઈ હોય, અમે એને તપાસ કરી ત્યારે બાયલેટરલ રોંકાઈ આવતા હોય અને ખાંસી આવે, એ ખાંસી છે ને અંકિતભાઈ એકદમ એક્સેસિવ કફિંગ કહેવાય. જોરદાર ખાંસી આવે, બાળક સૂઈ પણ ન શકે, રાત્રે વારંવાર ખાંસી આવે, વારંવાર આવે, રાત્રે વધારે આવે, સવાર કોર વધારે આવે, બપોર ઓછી, એટલે વાતાવરણને અનુરૂપ આવે. એના અનુરૂપ બધી અનુસંધાનમાં, વાતાવરણના અનુસંધાનમાં રોગ પ્લસ માઇનસ આખા દિવસમાં ઠંડુ વાતાવરણ થાય, ઠંડુ ખોરાક ખાઈ જાય તો થાય, તો એમાં અચાનક શ્વાસ નળી સાંકડી થઈ જાય એટલે એને ખાંસી આવવા મળે. એકદમ સૂકી ખાંસી હોય તો એ સૂકી ખાંસીમાં જ બાફ કામ કરે. શ્વાસ નળીનો રોગ હોય તો કામ કરે. ધારો કે ન્યુમોનિયા હોય તો પણ એને ખાંસી આવે જ, પણ ન્યુમોનિયામાં તાવ વધારે હોય, ખાંસી ઓછી હોય. શ્વાસ નળીના રોગમાં તાવ ઓછો હોય, ખાંસી વધારે હોય. ન્યુમોનિયામાં તાવ વધારે, ખાંસી ઓછી. શ્વાસ નળીમાં ખાંસી વધારે, તાવ ઓછો. એટલે જેમાં ખાંસી વધારે હોય અને એ પ્રકારનો રોગ હોય એને આપણે સામાન્ય રીતે બાફ આપતા હોઈએ છીએ. જેને સૂકી ખાંસી હોય તે, અને જેને જે ખાંસી દ્વારા જે ગળફો નીકળતો હોય તેમાં કોઈ બાફની જરૂરિયાત ઉદ્ભવતી નથી, તેવું ડૉક્ટર સાહેબને કીધું છે. ડૉક્ટર સાહેબ, આ બાફ છે તે કઈ ઉંમરથી આપી શકાય અને કેટલી ઉંમર સુધી આપી શકાય? મિત્રો, બાફનો કોઈ ઉંમર સાથે સંબંધ નથી. 2 દિવસના બાળકને પણ બાફ અપાય, 2 મહિનાના બાળકને પણ અપાય, 15 વર્ષના છોકરાને પણ અપાય અને 50-60 વર્ષના અંકલને પણ બાફ અપાય, બધાને બાફ અપાય. પરંતુ બાફની જે વપરાતી દવાઓ છે એ ઉંમરને ધ્યાનમાં રાખીને બાફની દવાઓ વપરાતી હોય છે. નાની ઉંમરે હોય તો સાદી દવા હોય, મોટી ઉંમર હોય તો અલગ પ્રકારની દવા હોય, સૌથી મોટી હોય તો એનાથી વધારે. એટલે જેવી બાળકની ઉંમર અને જે પ્રકારનો રોગ એ પ્રકારને આપણે બાફની દવા ડૉક્ટર નક્કી કરે અને પછી એ દવાથી બાફ આપીએ તો બાળકને જલ્દી ફાયદો થઈ જાય. બાફ સિવાય પણ જે દવા આવતી હોય તે કારગર સાબિત થાય છે? સોરી, આવી જે શરદી હોય, માનો કે કોઈ ફેફસાની બીમારી છે એમને, શ્વાસ નળીની, તો બાફ સિવાયની પણ કોઈ દવા આવતી છે ને એમને સાજી કરવા માટે? મિત્રો, આપણે ધારો કે કોઈ બાળકને સસણી છે તો એને કફ સિરપ પણ, માનો કે કોઈને બાફ નથી લેવો અને એમને સાજું થવું છે તો એના માટે કોઈ ઉપાય ખરો? તો કફ સિરપ આવે જેને અમે બ્રોન્કોડાયલેટર કહેવાય, સાલ્બ્યુટામોલ, લેવોસાલ્બ્યુટામોલ, એવા જે બ્રોન્કોડાયલેટર હોય એ પીવાની દવા આવે. એ દવા પીવાની હોય તો પીવાથી પણ જે સસણી, જે શ્વાસ નળીનો રોગ છે, જે સ્પાઝમ છે એ પણ સારી થઈ જાય. પણ મારે આજે કેવું છે કે મને ધારો કે કોઈ એમ પૂછે કે ભાઈ એક બાળકને શ્વાસ નળીમાં સોજો છે એટલે કે સસણી છે અને મારે કફ સિરપ અથવા બાફ બેમાંથી એક વસ્તુ લેવી છે, બંને નથી લેવી. ઘણાને બાફથી ડર લાગતો હોય એટલા માટે ડર લાગતો. મને કોઈ પૂછે ડોક્ટર તરીકે કે અમારા બાળકને સસણી છે અને એને કફ સિરપ લેવો અથવા બાફ બેમાંથી એક વસ્તુ લેવી છે, બંને નથી લેવી,
તો હું સ્પષ્ટપણે પસંદ કરું બાફ. કારણ કે બાફ એ શ્વાસનળીમાં જાય, કામ કરે, પાછો નીકળી જાય અને જલ્દી સારું થઈ જાય. કફ સિરપ એવી વસ્તુ છે કે જે આ પેટમાં જાય, લોહીમાં જાય, પછી ફેફસામાં આવે, પછી કામ કરે, અને સાથે સાથે જે બીજા અંગોમાં જરૂરિયાત નથી, એટલે કે કિડની, લીવર, ફેફસા સિવાય બીજા જે ભાગ છે આપણા શરીરના, એમાં પણ લોહી દ્વારા એ દવા પહોંચે અને સાઇડ ઇફેક્ટ ઉત્પન્ન કરે. એટલે કફ સિરપ અને બાફ બેમાંથી એક પસંદ કરવું હોય તો બાફ એ ઉત્તમ સારવાર છે શ્વાસનળીના રોગોમાં, એટલે કે શ્વસની પ્રકારના રોગોમાં. પણ જલ્દી મટાડવું હોય તો કફ સિરપ અને બાફ બંને સાથે લેવાના, જેથી કરીને જલ્દી એનું રિઝલ્ટ આવી શકે. બંને પદ્ધતિથી એવું કારગર છે, પણ બાફ છે એ વધુ કારગર ગણી શકાય. પણ બંને પદ્ધતિ જો સાથે લેવામાં આવે તો એ ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ આપી શકે છે, જે રિઝલ્ટ આપી શકે છે. સસણીમાં કફ સિરપ તમે કીધું એ પ્રમાણે બરોબર છે સાહેબ, કે સસણી હોય તો કફ સિરપ અને બાફ બંને જરૂરી છે. સામાન્ય રીતે સસણી પણ આ જ જે શિયાળામાં દેખાતી હોય છે, કે સસણી બારે માસ સસણી થઈ શકે છે બાળકોને? જે લોકોને ખાસ કરીને એલર્જીક બોડી હોય, એટલે કે એની તાસીર એવી હોય, તો એને જેમ વાતાવરણ ઠંડુ હોય ત્યારે આવું થતું હોય. એટલે કે ખાસ કરીને શિયાળો હોય ત્યારે, અને ખાસ કરીને ચોમાસું હવામાન ઠંડુ થાય ત્યારે, આ બે ઋતુ એવી ઋતુ છે. ખાસ કરીને એનાથી વિશેષ વાત કરીએ ને અંકિતભાઈ, તો ઋતુ બદલતી હોય, બે ઋતુ મિક્સ ઋતુ હોય, મિક્સ થઈ જાય. શિયાળો પૂરો થાય, ઉનાળો ચાલુ થાય, એવા સમયમાં આ બાળકોને શરદી ખાંસીનું પ્રમાણ વધારે જોવા મળે છે. સરસ માહિતી આપી ડૉક્ટર સાહેબ. નાની ઉંમરમાં બાફ આપ્યો હોય અને જો એને એવું માન્યતા હોય છે કે તેને મોટી ઉંમર સુધી બાફની જરૂરિયાત રહેતી જ હોય છે, તો એ માન્યતા સાચી છે? ના, એવું નથી. આ સસણી તો એક પ્રકારનો રોગ છે, એટલે અમુક ઉંમર સુધી રહે છે અને પછી મટી જાય છે. એટલે જ્યારે જ્યારે આ રોગ થાય ત્યારે બાફ આપવાનો, પછી ધીમે ધીમે જેમ સમય જાય એમ સસણી મટી જાય અને બાફ પણ બંધ થઈ જાય. સરસ માહિતી આપી ડૉક્ટર સાહેબે કે બાફ જે મોટી ઉંમર સુધી આપી શકાય, પણ એની જરૂરિયાત હોય ત્યાં સુધી જ આપી શકાય. બાફથી કોઈ નુકસાન થાય મોટી ઉંમરે કે નહીં? અત્યારે કોઈ નુકસાન, તમે જે પહેલાં જણાવ્યું કે કોઈ નુકસાન નથી હોતું, પણ લાંબા ગાળે કોઈ નુકસાન થાય ખરું? ના, એ આપણે અંકિતભાઈ આગળ વાત કરીએ અને પાછી રિપીટ કરી લઈએ તો આ જે બાફની દવા આપીએ છીએ તે બાફ દ્વારા, એટલે કે મશીન દ્વારા શ્વાસનળીમાં પહોંચાડીએ છીએ. ત્યાં જે તકલીફ છે એને એ કામ દવા કરીને શ્વાસનળીમાંથી શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા પાછી નીકળી જાય છે, લોહીમાં ભળતી નથી, એટલે 99% એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. સરસ માહિતી આપી ડૉક્ટર સાહેબે કે કોઈ ક્યારેય પણ બાફ નુકસાન કરી શકે નહીં અને એનું થતું પણ નથી. પણ ડૉક્ટર સાહેબ, આ બાફ જે મશીન દ્વારા આપવામાં આવે છે, જનરલી મશીન કોઈ હોસ્પિટલમાં એક અથવા બે હોય છે જેના દ્વારા તમામ બાળકોને આપવામાં આવતું હોય છે. તો આ મશીન જે હોય એનાથી કોઈ ચેપ લાગે કે કોઈ એને નુકસાન થાય ખરું આ બાળકોને? એકનું એક મશીન રાખવાથી કોઈ નુકસાન નથી, પણ આપણે જોયું કે આ જે માસ્ક અને નળી હોય છે તે દરેક બાળક પોતપોતાનું જ જો હોય, આ મોંઘું કંઈ હોતું નથી. જો એને પોસાય એમ હોય તો મશીન આપણે જે છે એ એકનું એક મશીન ચાલે, પણ મશીન સાથે જે પાઇપલાઇન હોય, માસ્ક હોય, એ બાળકનું પોતાનું અલગ હોવું જોઈએ, એટલે પોતાનું ઇન્ફેક્શન બીજાને ન લાગે અને બીજાનું ઇન્ફેક્શન આ બાળકને ન લાગે. એટલે આ વસ્તુ છે તે દરેક બાળકનું પોતાનું હોવું જોઈએ. મશીન એકનું એક બધા બાળકમાં ચાલે. મશીન ચાલે, પણ જે મોઢા સુધી જે માસ્ક પહોંચે છે એ માસ્ક બધાની અલગ અલગ હોઈ શકે, રાખવું જ જોઈએ જેના કારણે ચેપ ના લાગે. ડૉક્ટર સાહેબે સરસ માહિતી આપી કે જે શ્વાસમાં જે કીટાણુ જે દવા જાય છે, જે માસ્ક હોય છે એ માસ્ક અલગ અલગ રાખવું જોઈએ, પણ મશીન છે તે બધા ડૉક્ટર એક હોય તો એમને ચાલે છે. ડૉક્ટર સાહેબ, આ જે દવા છે એ સામાન્ય રીતે કોસ્ટલી આવતી હોય છે કે લોકોને પરવડે એવી જ હોય છે? આ દવા સૌથી સસ્તી હોય છે. તમે પીવાની દવા લ્યો અને સાથે સાથે બાફની દવા લ્યો તો મોટાભાગની દવાઓ જે બાફની આવે છે તે સસ્તી હોય છે. અને હવે તો મને આનંદની વાત મારા માટે એ છે કે અમે તો રેગ્યુલર બાળકોને બાફ આપીએ છીએ અને સરસ રિઝલ્ટ આપી શક્યા છીએ. અમે એનો કોર્સ પણ કરાવીએ છીએ અને આ જે સસણી પ્રકારના જે વારંવાર ખાંસી થતી હોય, શરદી થતી હોય એવા લોકોને અમે ઘણી બધી સારવાર આપીને સારું રિઝલ્ટ આપી શક્યા છીએ. પણ અંકિતભાઈ, કોરોના પછી મને કહેતા આનંદ થાય છે કે લોકો બાફનું મશીન લગભગ ઘરે જ વસાવે છે અને લોકો ઘરે બાફનું મશીન રાખે છે. અને હવે તો 1000 રૂપિયાની આસપાસનું જ બાફનું મશીન આવે છે, એટલે લોકો ઘરે રાખે અને અમે એને શીખવાડી દઈએ બાફ કેવી રીતે આપવાનો. એટલે જ્યારે શરદી ખાંસી થાય ત્યારે મશીન ચાલુ કરીને મોટા જે સમજુ બાળકો હોય તો જાતે જ બાફ લઈ લેતા હોય છે.
અને મને તો મારે આજે જો હસીને એક હાસ્યના રૂપમાં વાત કરવી હોય તો ફ્રીજવાળાએ સ્કીમ કાઢવી જોઈએ કે દરેક એક ફ્રીજ સાથે એક નેબ્યુલાઇઝર મશીન ફ્રી આપવામાં આવે. સરસ માહિતી આપી. ડૉક્ટર સાહેબ, આ બાફ ઘરે જે લોકો વાપરતા હોય તો કેટલી માત્રામાં અને કેટલી વખત દિવસમાં બાફ લેવો જોઈએ? આમ સામાન્ય રીતે એક દિવસમાં 2 વખત 3 વખત કે 10 વખત બાફ લ્યો તો એનું કોઈ નુકસાન નથી. જે પ્રકારનો રોગ હોય એટલે કે સિવિયરિટી કેટલી છે, ધારો કે એક બાળક હોય ને વધારે પડતું હાંફતું હોય ને જાનનું જોખમ હોય તો અંકિતભાઈ ઘણીવાર તો અમે કન્ટિન્યુ બાફ આપીએ, એક પૂરો થાય બીજો ત્રીજો ચોથો, જ્યાં સુધી એનો શ્વાસ બરાબર ન સેટલ થાય ત્યાં સુધી. પછી ઓછો શ્વાસ ચડતો હોય કે ઓછી તકલીફ હોય તો 2 વાર અપાય, 3 વાર અપાય, ઘણીવાર ખાલી સાંજે અપાય, ઘણીવાર ખાલી ખાંસી આવે ત્યારે જ અપાય, ખાંસી ન આવે તો નહીં આપવાનો, ખાંસી આવે તો બાફ આપી દેવાનું. જેમ દવા પીએ, તાવ આવે તો આપણે દવા પી લઈએ, એમ ખાંસી આવી ગઈ વધી ગઈ તો એક બાફ લઈ લેવાનો, 2 લઈ લેવાના, 3 લઈ લેવાના. એનો કોઈ ડોઝ ન હોય કે આટલી વાર બાફ આપવાનો કે આવી રીતે આમ હોય છે. જેમ પીવાની દવાનો ડોઝ હોય, 2 વાર પીવો, 3 વાર પીવો. બાફ ગમે એટલી વાર આપી શકાય, 1 વાર પણ આપી શકાય એક દિવસમાં, અને 10 વાર એક દિવસમાં પણ આપી શકાય. ડૉક્ટર સાહેબ, આ તમારા 33 વર્ષના અનુભવમાં કેટલા તમે બાળકોને આ રોગથી મુક્ત કર્યા હશે તમારા આશરે? મેં ઘણા બધા, મને કહેતા આજે આનંદ થાય છે કે અમારી અત્યારે જો બહુ વાત કરી સ્પષ્ટ ભાષામાં તો અમારી જે માસ્ટર અને સ્પેશિયાલિટી કહેવાય તો મોટાભાગના અમારે ત્યાં કેસ આવે છે શરદી ખાંસી. એમાં ખાસ કરીને ખાંસી 2 મહિનાથી બાળક ખાતા હોય, એક મહિનાથી ખાંસી આવતી હોય, 6 મહિનાથી ખાંસી આવતી હોય, વર્ષમાં 5 વાર એના ખાંસીના હુમલા આવતા હોય, વારંવાર ખાંસી આવતી હોય, બંધ જ ન થતી હોય, એને અમે સ્પેશિયલી દવાનો કોર્સ કરાવીએ છીએ. બાફનો, કેપ્સ્યુલનો બાફ, અમે આને કેપ્સ્યુલનો બાફ કહીએ છીએ, મશીનનો બાફ આપીએ છીએ, સ્પેશિયલથી ઘણાને બાફ આપીએ છીએ. તો એનાથી અમુક મહિનાનો કોર્સ કરીએ, જેવો પેશન્ટ, જેવું રોગ, ઉંમર ને તાસીર બધાને ધ્યાનમાં રાખી અને બાફનો કોર્સ કરીએ એટલે ઘણો બધો ફાયદો થાય છે. અમને કહેતા આનંદ થાય છે કે અમારા પેશન્ટ તો અંકિતભાઈ ઘણીવાર એમ કહે છે કે પહેલાં તો ખાલી ચોકલેટ, ખાલી કોઈએ ચોકલેટ બીજાએ ખાધી હોય ને આને ખાંસી ચાલુ થઈ જાય છે, સેન્સિટિવ હોય, પોતે ખાઈને તો થાય જ છે પણ બીજા બાજુમાં ખાતા હોય તો આને ખાંસી ચાલુ થઈ જાય, એટલી ઝડપથી ખાંસી પકડાઈ જાય છે ચોકલેટથી. પણ અમે બાપનો કોર્સ કરાવીએ પછી એને મા બાપને નવાઈ લાગે છે કે કેટલી બધી ચોકલેટ ખાધી, કેટલું બધું ઠંડુ ખાધું, કેટલું બધું ગળ્યું ખાધું, તો પણ આને આ વખતે ખાંસી જ ન આવી. એના માતા પિતાને જે રીતસરની એને સરપ્રાઈઝ લાગે છે અને નવાઈ લાગે છે કે આટલું બધું ઠંડુ ખાધું છતાં એને ખાંસી કેમ ન આવી. એ અમારો જે કોર્સ કરેલો હોય છે એના કારણે એનો ફાયદો થતો હોય છે. ડૉક્ટર સાહેબ, આ કોર્સ છે કેટલો લાંબા સમય સુધી ચલાવતો હોય છે? કે માનો કે અઠવાડિયું કોર્સ ચલાવવો જોઈએ કે 1 મહિનો કોર્સ ચાલતો હોય? યુઝ્યુઅલી કોર્સ એનો કોમનલી જેવી શરદી ખાંસી એના ઉપર આધારિત હોય, પણ એવરેજ આપણે ગણીએ ને તો 3 મહિનાનો કોર્સ હોય છે. એક લગાતાર 3 મહિના સુધી આપણે એને ખાંસીનો કોર્સ કરી દઈએ એટલે એને ઘણું બધું 95% રિઝલ્ટ આવે. અને પછી જ્યારે વાતાવરણ બદલે, હવામાન ચેન્જ થાય, ઠંડુ ખોરાક ખવાઈ જાય, એવા ટાઈમ હોય પાછું 1-2 દિવસ કે અઠવાડિયા સુધીનો કોર્સ કરી નાખીએ એટલે સારું થઈ જાય. અંકિતભાઈ, તમે સરસ વાત કરી કે અમે જ્યાં સામાન્ય રીતે જો શરદી ખાંસી હોય ને ત્યારે આ જે શ્વાસ નળી છે તે આ નોર્મલ છે, આટલી સોજો પણ ન હોય, આટલી ખુલ્લી હોય. પછી આ સોજાવાળી શ્વાસ નળી છે અને આ કફવાળી છે. એટલે આવું જ્યારે આવવું હોય ને ત્યારે આને સસણી કહે, એટલે કે બાળક હાંફતું હોય, ગાજતું હોય, અમારી ભાષામાં રોંકાઈ આવતા હોય, શ્વાસ ચડી ગયેલો હોય, આવું હોય. બાફ આપીએ એટલે આવું થઈ જાય. 3 મહિના સુધીનો કોર્સ કરીએ એટલે આમાંથી આવું થઈ જાય. એટલે કે એની શ્વાસ નળીમાં જે સોજા હોય એ આ કોર્સ કરવાથી બધા ઉતરી અને શ્વાસ નળી નોર્મલ થઈ જાય. એટલે એને પછી ઠંડુ હવામાન થાય કે ઠંડો ખોરાક ખાય તો પણ ખરાબ થતા, એટલે કે આવું થતા ખૂબ વાર લાગી જાય. એટલે કે 2 એપિસોડ વચ્ચે, એટલે કે 2 કફના એટેક વચ્ચેનું અંતર ઘણું બધું વધી જતું હોય છે. ડૉક્ટર સાહેબ, તમારે જે આ પ્રેક્ટિસમાં 33 વર્ષો દરમિયાન કોઈ એવા પેશન્ટનો અનુભવ દર્શક મિત્રોને કહેશો કે જેને આ ઘણા વર્ષોથી હતું ને તમારી સલાહ બાદ એમને જલ્દીથી સાજું થયું હોય? મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે તમે મને હમણાં જ 1 મહિના પહેલાની વાત છે, એક મમ્મી પપ્પા અને એનું બાળક લગભગ 7 વર્ષનો છોકરો હતો અને એને એટલી બધી ખાંસી આવતી હતી, 6 મહિનાથી લગાતાર ખાંસી આવતી હતી. દવા ઘણા ડૉક્ટરોને લીધી પણ એને સંતોષકારક રિઝલ્ટ મળતું ન હતું. અને બાળક રાત્રે રીતસરનું સૂઈ શકતું નહોતું. બાળક સૂવે એટલે ખાંસી આવવા મળે એટલે ઉજાગરા. મમ્મી એકદમ સેન્સિટિવ હતી એટલે મમ્મીને પણ ઉજાગરા, બાળકને પણ ઉજાગરા. બાળક રાત્રે ખાંસી ખાય, સવારે વહેલા ખાંસી ખાય,
દિવસે સ્કૂલે જાય ને રાત્રે ખાંસી ખાય, ઉજાગરો ઉજાગરો ઉજાગરો, અને બાળક એકદમ ટાયર્ડ અને થાકી ગયેલું ખાંસી ખાઈ ખાઈને. મને કહેતા આનંદ થાય છે. એ પેશન્ટ અમારે ત્યાં આવ્યું અને અમે એને આ રીતનો બાફનો કોર્સ કરાવ્યો, સમજાવ્યું, તપાસ કરી, રિપોર્ટ કાઢ્યો, એક્સરે કાઢ્યો, અલ્ટિમેટલી નક્કી કર્યું કે કયા પ્રકારની આને દવા આપીએ તો આ બાળકને રિઝલ્ટ સારો આપી શકે. અમે અંકિતભાઈ ખાલી 7 જ દિવસ મેં બાફ એને ચાલુ કર્યો, 7 દિવસ થયા. 7 દિવસ પછી ફરી બતાવવા આવ્યા તો એના મમ્મી ઉપર એટલી મોટી સ્માઇલ હતી, એટલું મોટું હાસ્ય હતું કે એટલી બધી આનંદમાં હતી કે મને ખ્યાલ આવી ગયો કે આ બાળકને 100% રિઝલ્ટ આવ્યું છે. અને મને કહેતા આનંદ થાય છે કે આમાં મારે જે ઓફિસ છે એની પાછળ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય છે, એમાં મૂર્તિ હોય સ્વામિનારાયણ ભગવાનની, અને મેં ખોલી આપી અને એ બેને રીતસરની એ સ્વામિનારાયણ ભગવાનને પગે લાગી અને મારો અને સ્વામિનારાયણ ભગવાનનો બંનેનો આભાર માન્યો અને આખી ખુશ થઈ અને આનંદથી અમારી ઓફિસમાંથી ગઈ. આજ સુધી પેશન્ટને કોઈ તકલીફ નથી, કમ્પ્લીટલી ક્યોર છે અને બાળકે સારું, મમ્મી ખુશ, આખું ફેમિલી ખુશ છે. સરસ. ડૉક્ટર સાહેબે ઘણા બાળકોને સાજા કર્યા છે. ડૉક્ટર સાહેબ, આ જે તમે હમણાં વાત કરી કે જે બાફ આપવો પડે કે શ્વાસ નળીની બીમારી છે, એ એક્સરેથી ખબર પડશે, સિટી સ્કેનની જરૂર પડશે કે કોઈ MRIની જરૂર પડશે, કે કઈ રીતે એમને તમને ખ્યાલ આવી શકે, કયા રિપોર્ટ કરવા જોઈએ? બહુ સરસ સવાલ છે મિત્રો. આમાં આવી પ્રકારની જે ખાંસી હોય એને તમે એક્સરે પડાવો તો એક્સરે નોર્મલ આવે. તમે સિટી સ્કેન કરાવો ફેફસાનું, એ પણ નોર્મલ જ આવે. તમે એનો લોહી ટેસ્ટ કરો, એ પણ નોર્મલ જ આવે. કોઈ પણ રિપોર્ટથી ખબર ન પડે કે આ બાળકને સસણી છે, એટલે કે આને બાફની જરૂરિયાતવાળો રોગ છે, એટલે કે શ્વાસનળીનો રોગ છે. અમારી જે ક્લિનિકલ ભાષામાં ક્લિનિકલ એક્ઝામિનેશન, ક્લિનિકલ ડાયગ્નોસિસ કહેવાય, એને તપાસ કરીએ. બંને બાજુ સ્ટેથોસ્કોપ મૂકીને સાઉન્ડ કયા પ્રકારના આવે છે, જેને ક્રેપ્સ આવે છે, રોંકાઈ આવે છે, એર એન્ટ્રી બંને બાજુ સરખી છે, એ બધું અમે પાકું કરી અને ફૂલ બોડી ચેકઅપ કરી અને પછી અમે નક્કી કરીએ કે આ બાળકને આ સસણીવાળો રોગ છે, એટલે કે શ્વાસનળીનો રોગ છે, અને આને બાફ એ ઉત્તમ પ્રકારની સારવાર છે. એ પ્રમાણે જ નક્કી કરી અને એને સારવાર ચાલુ કરીએ છીએ. સરસ માહિતી આપી ડૉક્ટર સાહેબે કે આ જે બાફની બીમારી છે એના કોઈ રિપોર્ટ નથી હોતા કે કોઈ સિટી સ્કેન કે કોઈ એક્સરે નથી હોતા. એ તો પોતાના અનુભવ અને તેના આધારે જ નક્કી થાય છે કે આ કઈ રીતને છે અને તેના લક્ષણો દ્વારા નક્કી થાય છે. ડૉક્ટર સાહેબ, અમારા દર્શક મિત્રોને શું સલાહ આપશો? આ રોગ થયો હોય તો કેવી રીતે આપનો સંપર્ક કરે અને કઈ રીતે આપ એમને મદદરૂપ થઈ શકશો? મિત્રો, અમારી ગજેરા ચિલ્ડ્રન હોસ્પિટલ હીરાબાગ વિસ્તારમાં સરગમ ડૉક્ટર હાઉસની સામે ગંગેશ્વરના નાકે વિઠ્ઠલનગરની પાસે આવેલી છે. 33 વર્ષથી ત્યાં અમે કામ કરીએ છીએ. આપ સૌ જાણો છો અને ખ્યાલ પણ છે. હીરાબાગ વરાછા રોડ, સુરતમાં. તો તમે ત્યાં કોન્ટેક્ટ કરી શકો. બીજી વાત, મારે આજે જે આખો પ્રોગ્રામ આપણે આજે વાત કરી અંકિતભાઈ બાફ વિશે, તો મારે ખાસ સંદેશો આપવો છે આમ જનતાને એક જ વાક્યમાં કે બાળકને જ્યારે શ્વાસનળીનો રોગ થાય કે સસણી નામનો રોગ થાય અને તમારા ડૉક્ટર તમને એને બાફ આપવાનું કહે તો તમે તે ડૉક્ટરને ક્યારેય બાફ આપવાનું ના નહીં પાડતા. કારણ કે બાફ એ ઉત્તમ સારવાર છે, સારામાં સારી સારવાર છે અને ખૂબ ફાયદાકારક સારવાર છે. અને ખાસ કરીને એકવાર બાફ આપો પછી એને ટેવ પડી જાય છે. વારંવાર એને બાફ આપો તો જ સારું થાય છે. આ ખોટી માન્યતા છે. અને દમવાળાને જ બાફ અપાય, બીજાને બાફ ન અપાય, એ પણ ખોટી માન્યતા છે. દમવાળાનો અલગ હોય છે, સસણીવાળું અલગ હોય છે. એટલે જ્યારે તમારા ડૉક્ટર બાફ આપવાની વાત કરે ત્યારે તમારે બિલકુલ એનો વિરોધ કર્યા વગર હા પાડી અને બાફ આપવાની હા પાડી અને એ સારવાર ચાલુ કરવાની મારે ખાસ સૂચન કરવું છે આજે આપને. જી દર્શક મિત્રો, ડૉક્ટર સાહેબે જણાવ્યું પ્રમાણે કે જો તમારા ફેમિલી ડૉક્ટર કે કોઈ ફિઝિશિયન તમારા બાળકને બાફ આપવાની સલાહ આપે તો જરૂરથી લેશો અને તમારા બાળકને સાજું કરશો. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આપણી સાથે ડૉક્ટર વસંતભાઈ ગજેરા, જે આપણી જે સરસ માહિતી આપી છે. અવારનવાર આપણી સાથે જોડાયેલા રહે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ અમારા પ્રોગ્રામમાં આવવા બદલ. તો આ હતા ડૉક્ટર વસંતભાઈ ગજેરા. નવા ડૉક્ટર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.